ડીસા તાલુકામાં પુરુષોત્તમ રૂપાલાની વિવાદ ટિપ્પણી મેલી એક પછી એક ગામડાઓમાં વિરોધ શરૂ થયો છે, જેમાં ગત રાત્રે મુડેઠા ગામમાં પણ 500 થી પણ વધુ યુવાનોને વડીલોએ ભેગા થઈને જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલા રદ ન ત્યાં સુધી ભાજપના પ્રચારની કામમાં ગુજરાતમાં રાજકોટ લોકસભાના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલ વિવાદિત નિવેદનને લઈને ક્ષત્રિય સમાજે ભારે વિરોધ નોંધાવ્યો છે। વિરોધનો સૂર હવે બનાસકાંઠાના ડીસા તાલુકાના મુડેઠા ગામે પણ પહોંચ્યો છે। રાત્રે મુડેઠા ગામમાં નકળંગ ભગવાનના મંદિરે 500 થી વધુ ક્ષત્રિય સમાજના યુવાનો અને આગેવાનો ભેગા થતા ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ વિશે પુરુષોત્તમ રૂપાલાએ કરેલ ખરાબ ટિપ્પણીને લઈને વિરોધ દર્શાવ્યો હતો અને જ્યાં સુધી ભાજપ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરે ત્યાં સુધી ભાજપના પ્રચારકોએ ગામમાં પ્રવેશ નહીં કરવાના બેનર લગાવ્યા। બેઠક અંગે મુડેઠા ગામના અગ્રણી બચુજી અને ભાઉસિંહે જણાવ્યું હતું કે જો ભાજપ પક્ષ પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં કરે તો આ ભાજપે પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડશે અને જ્યાં સુધી ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના પ્રચારકોએ મુડેઠા ગામમાં પ્રવેશ કરવો નહીં। આજે અમારા તાલુકામાંથી કાંકરેજ તાલુકામાંથી અમારા નવયુવાને જે મળ્યા છે એ નિરાધાર એક જ એ છે કે જે અમારી સમાજની બેન દીકરીઓ માટે પુરુષોત્તમ રૂપાલા જે બોલ્યા છે તેના વિરોધમાં આજે અમે બધા મળ્યા છે। લગભગ 500 થી 1000 જણા યુવાનો મળ્યા છે। એક જ નિરાધાર અમારો એ છે કે સરકારશ્રી જે આ ટિકિટ પુરુષોત્તમ રૂપાલાજીની ટિકિટ રદ નહીં કરે તો ખરેખર અમારા ક્ષત્રિયો દિન પ્રતિદિન આજે વધતા જાય છે અને રોડ ઉપર આવતા જાય છે। આ જો આને ટિકિટ રદ નહીં કરે ને તો આનું પરિણામ સરકારને ભોગ્યા વગર છૂટકો જ નથી અને ભોગવવું જ પડશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી। પુરુષોત્તમ રૂપાલાએ જે અમારા ક્ષત્રિય સમાજ વિશે જે બેન દીકરીઓ વિશે જે ટિપ્પણીઓ કરી છે તેને અમે આજે બહોળી સંખ્યામાં કાંકરેજ તાલુકો અને ડીસા તાલુકાના બધા ક્ષત્રિયો સાથે મળીને ઝુંબેશ ચલાવી છે અને આજે બધા ક્ષત્રિયો રોષમાં ભરાયેલા છે, લોહી ઉકળી ઉઠ્યું છે અને આજે અમે સરકારને એટલું કહેવા માંગીએ છીએ કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ તાત્કાલિક રદ કરવામાં આવે અને જો રદ કરવામાં નહીં આવે ને તો આનું પરિણામ ભોગવવા માટે સરકાર તૈયાર છે। આજે ડીસા તાલુકો અને કાંકરેજ તાલુકો મળ્યો છે, કાલે આજે આખો બનાસકાંઠો મળશે, બધા ક્ષત્રિયો મળશે અને જ્યાં સુધી આનું પરિણામ નહીં મળે ત્યાં સુધી અમે ક્ષત્રિયો આ ચાલુ રાખશું અને પાર્ટીને જણાવવા માંગીએ છીએ કે અમારા કાંકરેજ તાલુકા અને ડીસા તાલુકામાં બીજેપી પાર્ટીએ પ્રચાર કરવા માટે આવવું નહીં અને જો પ્રચાર કરવા માટે આવશો તો આનું પરિણામ ભોગવવા માટે પણ તૈયાર રહેજો। જય ભવાની, જય મહાકાલ, જય મહાકાલ। વિક્રમસિંહ કોણ છે?